અમરેલીમાં વતન પ્રેમ અને સમાજ સેવાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે। બેદાનસુર વતનના રતન તરીકે સન્માનિત દિનેશભાઈ જૂનાગઢ જિલ્લાના 4 ગામના ખેડૂતોને હેક્ટર દીઠ 11,000ની નિસ્વાર્થ સહાયથી 2 કરોડથી વધુનું કલ્યાણ કાર્ય જીરા ગામના બાબુભાઈ ચોરવડિયાએ મંડળીનું કરજ ચૂકવી માનવતાનો અનોખો સંદેશો આપ્યો છે। ત્યારે આ બંને દાતાઓનું અમરેલી કિસાન પરિવાર સન્માન સમિતિ દ્વારા સન્માન કરાયું છે। સમાજ સેવા અને વતન પ્રેમનું અનોખો મિશ્ર સુગંધ ધરાવતો સન્માન સમારોહ અમરેલીમાં યોજાયો, જેમાં જૂનાગઢ જિલ્લાના બાદલપુર, પ્રભાતપુર, શેમરાણા તેમજ સેકડાવદર જેવા 4 ગામોના ખેડૂતોને દિલથી સહાય કરનાર દિનેશભાઈ કુંભાણી અને જીરા ગામનું સંપૂર્ણ મંડળીનું કરજ ભરી દીધું હતું એવા બાબુભાઈ ચોરવડિયા આમ 2 મહાનુભાવોને વતનના રતન તરીકે નવાજવામાં આવ્યા છે। વતનની માટી માટે અપાર લાગણી ધરાવતા અને આ દાનસુરોએ 4 ગામના ખેડૂતોને હેક્ટર દીઠ ₹11,000ની સહાય કોઈ પણ હેક્ટર મર્યાદા વિના પ્રસાદ રૂપ આપી હતી અને અંદાજે 2 કરોડ જેટલી રકમ ખેડૂત કલ્યાણ માટે વેચાય છે। આ વાત સમાજમાં સંવેદનાની અલગ છાપ મૂકી છે। સાથે સાથે જીરા ગામના વતની બાબુભાઈ ચોરવડિયા દ્વારા સમગ્ર મંડળીનું બાકી રહેલું કરજ પોતાના ખંભે લઈ ચૂકવી દેવાની માનવતાએ ગામમાં નવી આશા જગાવી છે। વતનના લોકો માટે નિસ્વાર્થ ભાવથી કરેલી આ સેવા ગામડાની એકતાને ફરી જીવંત કરી રહી છે। આજે આ બંને દાતાઓનું અમરેલી કિસાન પરિવાર સન્માન સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સન્માન સમારોહમાં અમરેલી જિલ્લાના વિવિધ ગામોના ખેડૂત પ્રતિનિધિઓ અને સમાજ સેવકો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જેકેસિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। આજે પ્રફુલભાઈ સંજલિયા અને આજનો જે કાર્યક્રમ છે એ દાતાઓના સન્માનનો કાર્યક્રમ છે। એવા દાતા છે બાપભાઈ જીરાવાળા, જેને આખા ગામનું કરજ ભરી દીધું છે। એવા દિનેશભાઈ કુંભાણી છે, એ આખા 5 ગામનું એને હેક્ટર દીઠ કરજ ભરી દીધું છે। તેનો સન્માનનો કાર્યક્રમ આજે રાખ્યો છે। એની અંદર અમારા આખા જિલ્લામાંથી લગભગ 1000 ખેડૂતો આખા આ સન્માન માટે આવ્યા છે। જુદી જુદી વિશેષ સંસ્થાઓ છે અમારી અને મંડળીઓ પણ છે, પ્રાકૃતિકની વિશેષ મંડળીઓ છે, ગીર ગંગા ટ્રસ્ટ ને એ બધા પણ છે। એ બધા પોતાના સન્માન માટે અહીંયા આવ્યા। આજે મનસુખભાઈ ક્યાડા અને મારું નામ છે અને ખાસ કરીને આજે કિસાન પરિવાર આયોજિત સન્માન સમારોહનો કાર્યક્રમ ગોઠવ્યો છે અમરેલી દાદા ભગવાનના મંદિરે। અને આની અંદર બાબુભાઈ જીરાવાળા, દિનેશભાઈ કુંભાણી, આ 2 બાબુભાઈએ પોતાના ગામની મંડળી ભરી દીધી છે। આમણે દિનેશભાઈ કુંભાણીએ એમના ગામમાં અને બાજુના 3-4 ગામમાં 11,000 હેક્ટર દીઠ આપ્યા છે અને કોઈ હેક્ટરની મર્યાદા નહીં। આવા દાતાઓ જે છે ખેડૂત તરફી પહેલા વહેલા આવ્યા છે। ખેડૂતને આજ સુધી કોઈએ મદદ કરી નથી, પણ આ 2 દાતાઓ એવા છે કે જેમણે ખેડૂતને મદદ કરી છે। અને આવા માવઠાના સમયમાં તો એવા દાતાઓના સન્માન અમારા ખેડૂતો દ્વારા રાખ્યા છે। અને એમાં અમારા કિસાન પરિવાર જે ગામમાં છે તે ગામના બધા લોકોને બોલાવે છે। અમારા 1000 જેવા ખેડૂતો અહીંયા પધારવાના છે। વિસક જેવી બીજી સંસ્થાઓ પ્રાકૃતિક ખેતીના જે દાતાઓ છે એને વસ્તુથી સન્માન કરશે। અમારા આયોજકો પણ એમનું ભવ્ય સન્માન કરવા માંગે છે અને એ સન્માનનો કાર્યક્રમ આજે અમે ગોઠવ્યો છે।